આજ તો આ ગામમાં આયા ફરવા ગામ તો સારું લાગે છે પણ અહીંયા કોક મળે તો સારું આપણે મળશે તો ખરી ગામ તો સુખી લાગે છે ઓલી ફેર આપણે છોકરા ઉપાડે હતા બે કેટલા પૈસા મળ્યા હતા આપણે તો મૂડી વાળું લાગે છે નાખશે ગામ તો સારું છે આ મકા જાય ઓલી ફેર આપણે છોકરું ઉપાડ્યું એમાં આપણે કેટલું મળ્યું બેઠા છે નામ તો હજુ મોટું છે હું સનસની બાવો સનસની બાવો છોકરું કેમ નહીં દેખાતું હવે એવી જગ્યાએ છે છોકરું દેખાતું નથી ગામ તો હજુ મોટું લાગે છે હા નેળીમાં ચાલજી તેનું ખાબા વાળું દેખાય એ ગામમાં જઈએ મુસનસની બાવો મુસનસની બાવો મુસનસની બાવો એ બા હા મુસનસની બાવો હા બાપુજી કણજ કરાવજો બાબા મુસનસની બાવો તમારું કામ કરો ઝાટકે બા એ બાપુજી ઘરે કોઈ નહીં બા કણજ કરાવો બા બરા હે નહીં બરા જતા બારો બા કણજ તો કરાવવી પડશે તમારા ગામમાં કોઈ નથી આપ્યું બા કોઈ આપ્યું જ નહીં ના કણજ કરાવો પણ છે જ નહીં કણજ કરાવવી પડશે બા મારી વાત સાંભળ કોઈને ઘરે છોકરું બેઠું છે ડોહાને વાતોમાં ઉલઝાઈ અને છોકરું આપણે ઉપાડના બરોબર આ ગામમાં બીજે જે છોકરું નથી એનું કમસે કમ કિડની વેક્શન તો 1.5 કરોડ રૂપિયા આપણને મળી જશે બરોબર કણજ કરાવો બા બાપુજી ઉપર તો વ્યામ પડે છે હા વ્યામ પડે છે તમારા ઉપર કો મને ચંબા ના બા હું સંસારની બાઓ ભગવાન સારું કરે એ બા બોલો એક વાત કરું ચા પાસો બા હા ચાના બાપ ને બાપુજી બેહો ગો બાપુ બેહો બેહો બેસ દીકરા મને ખરી છોકરું બેઠું વરબાદ વાત મનમાં રાખી બરોબર આપણે આ ડોહાને વાતો મુરજાઈ ને બહાર કાઢવાનું છે વોક કરી બરોબર બાપુજી બોલો સાખોડ નહીં સાખોડ તો શું કરશો બા અમે દુકાને જઈને લેતા આવો લેવા જાશો હા તો લેતા આવો હા બેહો તો ખરી હો હા બેસાડથી હા હું આવું છું એ હા બેટા અહીંયા બેસ બેટા બેટા તને હું એક પ્રસાદી આપું લે બેટા આ મોઢામાં નાખી દે બેટા આ પાણી જ છે બરોબર 2 ઘૂંટ મારી લે બેટા બરોબર મને વસ્તુ આપણે પાઈ દીધી છે હાલદારે પડીને ભોય પડશે બરોબર એટલે ઉપાડવાનું છે બરોબર તું પકડી લે લંગોટ પકડી લે દુગો આવી પેલા નેડી જો હે હા જલ્દી બહાર મારી વાત હોભળ હા. તું બિલ્લુ ડોન ને ફોન કર હાલને આ રિક્ષા લઈને હાલને હાલ આવી જાય બરોબર જલ્દી ફોન કર હાલો બિલ્લુ ડોન આવી ગયા તમે એટલે આવો કે ઓલ્યા ચાંદનો બેઠો હું યાર હોય તમારી તમે બરોબર આવી ગયા બાવાજી ચલો આવી ગયા છે ને ચાલો જલ્દી તો આઈ ના જાય હા દોસ્તો દુકાને જેમ આપણે ભેગા આવે જલ્દી આવી જાય હાલ રિક્ષા તો આવી ગયેલી પડી છે હા અલ્યા બલુડોન જલ્દી બાવાજી જલ્દી બલુડોન આવી ગયો તું આવી ગયો રફો રફાયો ચાલુ કર 2 કરોડ કિડની ના તો આવી જશે ચાલુ કર જલ્દી બાવાજી બાજુ લે મને ના લાગુ પડે કે અરે ઉતરે હે રહ્યો એટલે બાપુ ક્યાં ગયા તાર બાપુ તો અહીં બેઠા હતા એમાં છોકરો એ લઈ ગયા હતો બાપુ નક્કી મારો લઈ ગયેલા છે નક્કી એમ મને પડી બાબા ઉપર એ તો એમ પાકી પણ નક્કી એને લઈ જતો જ્યાં બાવા આયા હતા
બાવાનું થઈ જાય છે મારો છોકરો બાવાની લઈ ગયા છે નક્કી ઓટો વાત આજે મારું બાબા કેટલા પહોંચ્યા છે આપણે નથી ચિંતા તો હા હેડો ઈ તો પૂજીને તો હા ઈ હાપુજી તો હેડો હેડો ને છોકરા બાબા લઈ જઈએ છોકરો હા પણ ચોકન કહેતા હતી બાબા છોકરાઓ ઉઠાઈ ગયા તમારો આ મૂકું રામ બાપુજીને સંતને મૂકું સાપ આવું હું શાખો જ લેવા જતો દુકાને એટલી વારમાં બનાવ બની ગઈ ના છોકરા બેટી ત્યાં ભણાતા ને નક્કી ને કાકા મેં બાજરી આપી દીધી નક્કી ભણાતા ને નક્કી બાજુ આવી હતી ને નક્કી બરોબર તો હેડો તો ગોતીએ જો પછી નકરુજી આ આટલામાં જ બાવા આટલા હજુ બહુ નહીં જાય આગળ ગામમાં જશે હજુ તો ચોકમાં ચોક હા ચોક ના ચોક ફરતા જશે શેરી એને ગોતીને હાથમાં આવે ને તો ઈવા મારવા હે ઉજવાડી નાખવા છે ઉજવાડી નાખવા છે હવે આપણે કપૂરજી તો પૂછાય ને ઘેર આયા હે નહીં આયા તો આપણે ખાતરી થાય ને હા હા નક્કી ખાતરી થઈ જાય નકે ડાયરેક્ટ જતા રહ્યા અહીં તો તમે તમારે તો મન રાખવી પડે ને તમારે પણ છોકરા મોંઘું શાખો જ નથી રવડામ જ્યો તો એટલે છોકરાઓ બોલે બાબા આવે ને તો કુદડ હાલતો નહીં હવે બાવાનો વિશ્વાસ પણ ના રાખતો કાકા તું. મારો વહેમ હતો કે બાવા કોકને લઈ જાશે હા તારો એમ હાથો ને આપણે હો આવો બોજી આવો આવો ઓય બાવા આયા તા કપૂરજી ભાઈ હા, ઓય બાવા તો આયા તા જમણા ગયા ઓમ ગયા તા અમારો છોકરો લઈ ગયા છે એવું થઈ ગયું હા તો હેડો ગોતતા આવતા ને જતા રહે ચઈ ચઈ હાલો કપૂરજી તમે મોર થાજો હેડજો એટલે જ્યાં કના ઘરે જ્યાં કપૂરજી ખબર છે કપૂરજી ને તો હવે ઓમ ગયા તો હેડો ને તો પૂછી લેશું એમ ને હા હવે આપણે ઘરે ઘરે જવું પડશે હોય ક્યાં રૂટ પડશે ને સરપંચના ઘેર જાઓ હા હેડો સરપંચ ના ઘર ને સરપંચ ના કરે હેડો હા હા સરપંચ ને પેલું પૂછ્યા મારા હેડો કોઈ પેલા. જો ના જડી જાય ગુરુજી જડા પર ચાર જડી જશે આપણે ગોતા હેડો ને ગમે તે કરીએ ચાર જડી જશે લે 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 ના લે પૂછી લે ચાર જડી જશે યાર યાટન છે લગાડો હેઠળ ના લગાડ્યો આરે સરપંચ નું ઘર ને. આ રહ્યું સરપંચ નું ઘર છે. ગાડી ને પડ્યું પણ વાંચેલું લાગે લાગતા આ નહીં બધું સરપંચ ચોક જતા રહ્યા તારું મળેલું સરપંચ સરપંચ ઘરે ને સરપંચ એ ઘરે નહીં સરપંચ સરપંચ હે ફોન પર લગાવો સરપંચ ને બાર મિનિટ ફોન તો લગાવો ફોન સ્વિચ ઓફ આવે ના, તાર હવે શું કરવું છે સરપંચ ને ગોતવા તો પડશે ને હેડો આમ તો જો હવે કોક કરીએ તો. ભૂતવા તો પડે ને યાર મારો છોકરો ખોઈ ગયો એની ચિંતા છે યાર ઈ તો જડી બીજી જાય ચિંતા નહીં. ટેન્શન ના લે હોય તો જડી જાય પછીલા જણા થશે આપણે ઈ તો હવે હાલ જ જડી જાય તો ગમે તે કરે જણા જડે છેલ્લે પોલીસ ને તો ફોન કરે તો પોલીસને કરવો પડશે ને પોલીસને ફોન કરાવો પછી પોલીસ ગોતી લાવશે કે બાવાના બે લઈને આવ્યો તો ને કે લઈ ગયો આ બાવાએ બધું બાપ્યું પહેવા જ ના દે મુતું બાવા જ ગોમ નથી આ બાજુ એના હવે પહેવા જ ના દે હવે બાવાનો કોઈ વિશ્વાસ ના કરતો બાવાનો સંગ ના કરતા કોઈ એટલે ઓલે છોકરો ગોતવા તો જવું પડશે કે નહીં ઓય નટુજી, તો કોણ છે એમ તો તાર જતા રહ્યા હતા તારા ઘરે ઓલે અમે તો યાર દુકાને ગયા હતા. શું કરો યાર આપણે છોકરો ઉપાડ્યો હે ને શું કરો કાકા આને બાવા હતા અરે એ બાવા રાખો ને. આ તો હા, કે હતા. તમે છોકરો ઉપાડો હોય ને? હા, છોકરો ઉપાડો હોય ને. તમે જતા ને કોને કીધું કે આ ઊંધો ને આ ઊંધો છોકરો મને માફ કરો મને માફ કરો બાપ ને તમે છોકરા કેટલા ઉપાડે મને માફ બાપુજી જાય, છોકરા કેટલા પડ્યા મને માફ કરો મેં તમારો છોકરો ઉપાડ્યો છે હું ઈ ફોન પડ્યો રિક્ષામાં અને સાજો કરી આપું એમ નહીં હવે તો એમ કે છોકરા કેટલા તે ઉપાડ્યો આમ કરી કરી કેટલા ઉપાડ્યા ને કેટલી ગાડીને વેચી છે મને માફ કરો અમારે દીકરી તમે લઈ ગયો તો જેલમાં પુરાવો હોય હા, ના, આપણે જેલમાં પોલીસને ના ફોન કર્યો. જેલમાં ના 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 નહીં પુરાવો હવે અમે નહીં આવો તમારે કાળું ડોન આખું થયું કાળું ડોન આપણે જેલમાં પૂરે આપણે કરશે હા, બે બેટા તો દેવા જ પડે. શિક્ષક તો કરવું જ પડે. દાદા, મારો પડે એવો તો તમારો પડે. વાત સાચી એમ નહીં અમારી ભૂલ થઈ ગઈ અમને જા દો તમારો છોકરો હું હાલત ના સાજો ના કરી આપું. પોલીસ ને ફોન કરો પણ ના કોઈ દિવસમાં આવી ભૂલ નહીં કરી અમે તમને તમારો છોકરો સાજો કરી આપો તમારો છોકરો થઈ ગયો સાજો હાલો, તમારો ઘોડા જેવો બરોબર હા, બસ તમારો છોકરો આવી ગયો. દાડો જીના જીના હવે જતું નહીં રહેવાનું આ તને કહી દઉં. બરોબર આ શું કહું હું? ભૂલ નહીં થાય બરોબર અને તમે છોકરાને ના મારશો અમારી ભૂલ હતી જે પણ હતી
હવે કોઈ આવે તમે આવી અમારે ભૂલ થાય ને અને કોઈ પણ આ વાત કોઈને કરતા તમે બાવાજીની વાતમાં આવીને રિક્ષા બાબા હવે આપણે આજથી બધું સારું ધંધો તો આ બધું આવો ધંધો મૂકી દેવો આપણે મહેનત નું ખાવું કોઈને ઘરનું આપણે ખાવું નહીં. આપણે આવી રીતે કરીશું તો એક દાડો આપણે જેલમાં જવાનો વારો આવશે. આજ આપણે દેખાઈ આવ્યું આજ તો આપણે એમ કે હજુ એમને કર્યો નહીં કેસ એટલે સારું કે આપણા માટે આજથી આપણે તમે પણ લોકો સારો ધંધો આ કરશો. ધંધો છોડી આ મેળશે, બધું હો. મિલ દે કોઈ છોકરોને નહીં ઈમાનદારીનું ખાશું. બાદથી અમે તમે અને અમારી વાહનવાળા કહી દે કે આંખ અમે અમારી આંખથી આંખ ખોલીને શું હવે અમે આ ધંધો નહીં કરીએ. દાદા, અમારાથી આની ભૂલ થશે જ નહીં. બરોબર હવે આજ અમને માફ કરો. આ નહીં કરીએ મને માફ કરી દો આમ અમારી પરસેવાના પૈસા લો તમે હા, કાંઈ વાંધો નહીં. અમે આજ પછી અમારું અમને મહેનત માફ કરો. ભલે બસ દાદા. કડિયા કોમે જવું પડે પણ આવા અમને જવા દો, અમને રિક્ષા કરીને જવા દો. તો જય માતાજી મિત્રો, આ વિડીયો થી આપણને એટલું જ શીખવા મળે છે કે કોઈ પણ ગામમાં કોઈ બાવો આવે તો કોઈનું છોકરું ને કોઈ ચોકલેટ બોકલેટ આલે તો ખાવી નહીં. બાકી આ વિડીયોમાં તો અમારે પોપટીનો છોકરો હતો અને એને કેવો ઉપાડી ગયો બાવો. વિડીયોમાં તો એમને જ રાખ્યો હતો, પણ હવે કોઈ આ બાવો આવે તો ચોકલેટ કોઈને ખાવી નહીં. શું કેવું અને અર્જુનભાઈ? વાત સાચી. અને મિત્રો કોઈ પણ ભાવન તો અલગ વાત છે, બાકી કોઈ પણ અજોડ્યો માણસ હોય તોય તમારા છોકરાને તમારાથી અલગ નહીં કરવાનો અને એની વર રાખવાની. તો મિત્રો તમારા છોકરાની જવાબદારી મા બાપ ને રાખવાની છે. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.